અને આજે વોર રૂમની શરૂઆત કરવી છે એક મોટા સમાચારથી જે દરેક સરકારી પરીક્ષા અથવા તો જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીઓ કરે છે એમના માટે લાગુ પડે છે, કારણ કે 13 પેપર ગુજરાતની અંદર ફૂટ્યા બાદ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડમાં નિયમો પહેલેથી લાગુ છે. ઉત્તરાખંડમાં તો રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લગાડવામાં ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લગાડવામાં આવે છે, ત્યારે ગુજરાતમાં પણ હવે આ પેપર સેટર્સ અથવા તો જે પેપર ફોડનારા તત્વો છે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે ચેડા કરનાર તત્વો છે, એમને પણ એમની ઉપર ગાળીઓ કસવા માટે આ વિધાનસભા સત્રની અંદર પૂરતી તૈયારી કરી લેવામાં આવી છે. કેવો કાયદો આવી રહ્યો છે, શું છે અને કેવો ગાળીઓ કસાશે, મનીષ પુરોહિત પાસેથી જાણીએ. નુપુર, યુપીની તર્જ પર એક કાયદો લાવવાની વાતો થતી હતી ને કદાચ એના અભ્યાસ પછી જ એક નવો નિર્ણય લેવામાં આવ્યો છે કે બિલકુલ યુપી જેવું નહીં, પરંતુ એનાથી થોડો હલકો કહી શકાય પ્રકારનો. પરંતુ એમાં કેટલીક જોગવાઈઓ એવી છે કે આજે સરકારે એક મુસદ્દો તૈયાર કર્યો છે કે આ વિધેયક કેવું હશે, આ કાયદો કેવો હશે અને એમાં જે કયા પ્રાવધાનો રાખવામાં આવે છે એનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. આ વખતના જે બજેટ સત્રમાં છે વિધાનસભામાં આ બિલને રજૂ કરવામાં આવશે ને કાયદાનું સ્વરૂપ આપવામાં આવશે. સૌથી મોટી વાત અહીંયા નુપુર એ છે કે આટલા 13 જેટલી પરીક્ષાઓમાં પેપર ફૂટ્યા અને ત્યારબાદ સરકારે હવે 3 થી લઈને 5 વર્ષ અને 7 થી લઈને 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ કરી છે. જે આરોપીઓ પકડાય છે, આરોપીઓ ખરેખર દોષિત સાબિત થાય છે તો એમની જે સંપત્તિ છે એમના પર જપ્તી થઈ શકે છે. એ મિલકત વેચીને પણ જે આખી પરીક્ષા પાછળ જે ખર્ચો થયો છે એમાંથી ભરપાઈ કરવાની પણ વાત કરવામાં આવી છે. આ ઉપરાંત જે ઉમેદવારો છે પેપર કાંડમાં જે સામેલ રહે છે એમની પર પણ એકદમ સખ્તીથી કાર્યવાહી થશે. સરકારી કર્મચારી જે આમાં ઇન્વોલ્વ હોય, ભરતી બોર્ડનો કોઈ કર્મચારી એમાં ઇન્વોલ્વ હોય તો એની સામે પણ 1 કરોડ સુધીના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક યુપીની તર્જ પર આ કાયદો બનાવવામાં આવે તેવી વાતો સામે આવી રહી છે. ફાઇનલી આ કાયદાનું જે સ્વરૂપ જે છે વિધાનસભામાં રજૂ થયા પછી થશે નુપુર. પરંતુ મોટી વાત અહીંયા એ છે કે કોંગ્રેસે આ સમગ્ર કાંડને લઈને કહ્યું છે કે આવી પરિસ્થિતિ આવી જ કેમ, જ્યારે 13 પેપર ફૂટ્યા ત્યાં સુધી તમે આ કૌભાંડીઓને બોર્ડના ચેરમેન બનાવ્યા, બોર્ડની જવાબદારી સોંપી અને વારંવાર પ્રકારની પરીક્ષાઓમાં પેપર ફૂટતા રહ્યા અને વિદ્યાર્થીઓ સાથે સૌથી મોટો ખેલ થતો રહ્યો. ગુજરાત બદનામ થતો રહ્યું, ગુજરાતના વિદ્યાર્થીઓની મહેનત પાણીમાં જતી રહી અને આખરે હવે સરકારે આ કાયદો લાવવા માટે જઈ રહી છે. સરકારના આ કાયદાનું જે છે વિપક્ષ પણ સ્વાગત કરી રહી છે, પરંતુ મોટી વાત એ છે કે આ કાયદા ગુજરાતમાં જેટલા પણ છે એનું ખરેખર ઇમ્પ્લિમેન્ટ થાય છે કે કેમ એ પણ આપણે જોવું રહેશે. બિલકુલ, એનો અમલ કેવી રીતે થાય છે એ જોવાનું છે, કારણ કે ઉત્તર પ્રદેશના તર્જ ઉપર આ કાયદો લાવવાની વાત હતી. ઉત્તર પ્રદેશની અંદર જો કોઈ પેપર ફોડે છે, પેપરમાં પરીક્ષામાં જો ચોરી કરતા ઝડપાય છે તો NSA રાસુકા રાષ્ટ્રીય સુરક્ષા કાયદો એની ઉપર લાગે છે, જે ગુજરાતની અંદર નહીં લાગે. કદાચ એનો પણ અંદર પ્રાવધાન કર્યું હોત તો વધારે કડક કાયદો થઈ શકતો હતો. કેમ નથી કર્યું, શું આવનારા સમયમાં એનો જવાબ મળશે. પણ આ બધા વચ્ચે ચૂંટણીની મોસમ ફરી એકવાર શરૂ થઈ ગઈ છે દેશની અંદર. ત્રિપુરાની અંદર આજે 60 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. કેવું રહ્યું મતદાન, મતદારોનો ઉત્સાહ કેવો અને કઈ પાર્ટીઓ, કેટલા ઉમેદવારો મેદાનમાં છે અને કેવો ચૂંટણીનો માહોલ જામ્યો છે, અજય યાદવ પાસેથી જાણીએ. અજય. देखिए, निश्चित तौर पे नुपुर, नॉर्थ ईस्ट के जिन 3 राज्यों में विधानसभा चुनाव होना है उसमें एक त्रिपुरा भी था. आज सुबह 7 बजे से त्रिपुरा विधानसभा चुनाव के लिए वोटिंग हुई, जो कि शाम 4 बजे तक चली. मतदान करीब शांतिपूर्ण रहा. हालांकि कहीं पे छुटपुट झड़पे की भी खबरें आई है. जहां तक वोटिंग परसेंटेज की अगर बात करें तो दोपहर 3 बजे तक करीब 70% के करीब वोटिंग पड़ी है, जो कि एक तरह से बम्पर वोटिंग है. और माना जा रहा है कि 4 बजे तक के जब आंकड़े आएंगे, फाइनल आंकड़े आएंगे, तो ये आंकड़ा काफ़ी ऊपर जाएगा और अपने आप में एक रिकॉर्ड है. लेकिन ये रिकॉर्ड क्या सत्ता परिवर्तन के लिए है या सत्ता बदलाव के लिए है, ये तमाम सारी चीज़ें बाद में देखने को होगी जब 2 मार्च को इसके परिणाम आएंगे. जहां तक त्रिपुरा विधानसभा चुनाव की बात करें तो एक तरफ जहां भारतीय जनता पार्टी 45 सीटों के साथ अपने सहयोगी के साथ विधानसभा चुनाव लड़ रही है, वहीं पर भारतीय जनता पार्टी के विरोध में जो है वो CPM और खास करके जो उसके एलाइज हैं कांग्रेस, वो चुनाव लड़ रहे हैं. इस बार पहली बार ऐसा हुआ है कि कांग्रेस और CPM एक साथ चुनाव लड़ रहे हैं. वहीं पर त्रिपुरा मोठा एक पार्टी है जो कि ट्राइबल बेस्ड पार्टी है. एक राजशाही परिवार की तरफ से ये पार्टी ऑर्गेनाइज की गई है और इस पार्टी में अमूमन ट्राइबल बेस मुद्दे हैं जिसमें अलग राज्य की मांग की गई है. तो ये त्रिकोणा मुकाबला यहाँ पे देखने को मिल रहा है. हालांकि TMC भी यहाँ पे चुनाव लड़ रही है. देखना यह होगा कि 2 मार्च को जब परिणाम आएंगे तो क्या भारतीय जनता पार्टी की सरकार बरकरार रहेगी या CPM और कांग्रेस का गठबंधन उसको तोड़ने में कामयाब होगा या उसको शिकस्त देने में कामयाब होगा या किसी तीसरे अलायंस की जरूरत होगी. तो फिलहाल करीब शांतिपूर्ण मतदान हुआ है. 3 बजे तक के आंकड़े 70% के करीब हैं. जी
બિલકુલ, એટલે હવે જોવાનું એ છે કે શું થાય છે. 70% આજુબાજુ મતદાન થયું છે, એટલે ખૂબ જ ઉત્સાહભર્યું આ મતદાન જોવા મળી રહ્યું છે અને રાજકીય પાર્ટીઓને પણ ત્યાં ઉતાર ચઢાવની સંભાવનાઓ દેખાઈ રહી છે, કારણ કે લોકોમાં ઉત્સાહ મતદાનનો દેખાઈ રહ્યો છે. બીજી બાજુ રાજકારણની અંદર ગરમી તો ગુજરાતમાં પણ જોવાઈ રહી છે. ભલે ચૂંટણી પૂરી થઈ ગઈ છે, પણ સુરત મહાનગરપાલિકાની અંદર આમ આદમી પાર્ટીમાંથી એક કોર્પોરેટરે પક્ષપલટો કર્યો, ભારતીય જનતા પાર્ટીમાં ગયા અને ત્યારબાદ આમ આદમી પાર્ટીનું ચરિત્ર તેમણે વિસ્તૃત રૂપે રજૂ કર્યું છે કે શું કરે છે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સુરત મહાનગરપાલિકામાં અને કેવી રીતે લોકોની સેવા કરે છે અને પોતાની સેવા કરે છે. એ બધા જ વિશે શું કહે છે, આવો જોઈએ. ઘણી જગ્યા પર એસએમસીના અને સુડાના ડેવલપમેન્ટના કામ ચાલી રહ્યા છે, એટલે આ લોકો ત્યાં જાય અને જે કાચું સમજો કે બાંધકામ ચાલુ હોય ત્યાં જઈ અને હથોડી લઈને એ લોકોનું દિવાલ છે કે દિવાલની કોર્નર પર મારે અને એમ કે તમારું કામની ગુણવત્તા નથી. આ રીતે આ લોકો તોડે કોઈ પણ મિલકત અને પછી અધિકારીઓને અને કોન્ટ્રાક્ટરોને દબાવે છે. જ્યાં પણ એમને એવું લાગે કે ભાઈ આ કંઈક વિરોધ છે, બરાબર, તો ત્યાં એ લોકો અરજી કરે, નાના મોટા તોડપાણી કરે છે. જ્યારે આવું કહેનાર વ્યક્તિ પોતે જ એક સમય એવું કહેતા કે ભાજપના લોકો ઓફરો કરતા હોય છે અને એવા વ્યક્તિ આજે સામેના એમના જે સાથી કોર્પોરેટ જે તે સમયના હતા હવે નથી રહ્યા, એ વ્યક્તિ ઉપર આવા આક્ષેપો કરે તો એમાં કોઈ તથ્યવાળી વાતો હોતી નથી. બીજી વાત રહી કે જે પણ જગ્યા ઉપર આવી ઘટનાઓ બનતી હોય છે તો અમે તો ઓલરેડી ત્યાં અધિકારીઓને હાજર કરીએ છીએ, અધિકારીઓને સાક્ષીએ રાખીએ છીએ અને અધિકારીને ઓફિશિયલ અમારા લેટરો પણ ઇસ્યુ કરાવીએ છીએ, અધિકારી પાસેથી અમને નોટિસો પણ ઇસ્યુ કરાવીએ છીએ. જો તોડબાજીના આક્ષેપો થતા હોય તો આ બધી જ વસ્તુ બેકફૂટ પર થતી હોય છે, ઓન પેપર પર ના થતી હોય. આગળ વાત કરવી છે રાજ્યમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના મુદ્દે હાઈકોર્ટની અંદર અરજી કરવામાં આવી હતી અને એ બાબતે આજે સુનાવણી હાથ ધરવામાં આવી. ત્યારે શું કહ્યું હાઈકોર્ટે, શું અવલોકન અને શું ચુકાદો, જાણીએ દિવ્યા પાસેથી. દિવ્યા. નુપુર, ગુજરાત હાઈકોર્ટમાં ગેરકાયદેસર કતલખાના મામલે સુનાવણી થઈ, જેમાં રાજ્ય સરકાર અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે જે લોકોની પાસે લાયસન્સ નથી તો તેમની સાથે વાતચીત કરો, મિટિંગ કરો અને લાયસન્સ માટેની પ્રક્રિયા છે તે હાથ ધરવી જોઈએ. કારણ કે આજે બચાવ પક્ષ તરફથી પણ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે કે ગેરકાયદેસર ચાલતા કતલખાના અંતર્ગત તમામ જે રજૂઆતો હતી કે બિઝનેસ તો બિઝનેસ છે, એ લોકો સાથે કેમ બાંધછોડ નથી કરવામાં આવતી અને રાહત આપવામાં આવે તેવી દાદ માંગવામાં આવી હતી. ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ બેઠક કરવામાં આવે તેવી રજૂઆત છે તે કરવામાં આવી છે અને સાથે જ ફૂડ સેફટી બાબતમાં પણ કોઈ પણ પ્રકારની બાંધછોડ ન રાખવા માટે તમામ મનપાને ગુજરાત હાઈકોર્ટે નિર્દેશ છે તે જારી કર્યો છે અને કોર્પોરેશન દ્વારા જે તમામ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે કાર્યવાહી પણ યથાવત રાખવા માટેની તાકીદ છે તે કરવામાં આવી છે. મહત્વપૂર્ણ સુનાવણી થઈ, દુકાનદારો છે તેમની સાથે પણ વાતચીત કરવા માટે અને પરામર્શ કરવા માટે ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું છે અને સાથે જ જે કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે તમામ મનપા દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની તાકીદ પણ ગુજરાત હાઈકોર્ટે કરી છે. જી નુપુર. બિલકુલ, અને આગળ વાત કરવી છે પ્રજાના ટેક્સના પૈસાનો ઉપયોગ ક્યાં કેવી રીતે થતો હોય છે એની થોડી છણાવટ એ કરવી છે કે કોઈ પણ મહાનગરપાલિકા જે ટેક્સ રૂપે પૈસા લેતી હોય છે એનો થોડો ઘણો હિસ્સો જે હોય છે એ લાઇટ બિલ ભરવા માટે, એટલે કે સરકારી કચેરીઓના લાઇટ બિલ ભરવા માટે વપરાતો હોય છે. અને ઘણીવાર જોવા મળે છે કે કામ વગરની લાઇટો ચાલુ રહે છે. ગઈકાલે વડોદરાથી જે અહેવાલ આવ્યા હતા કે સોલાર પેનલનો ઉપયોગ કરી વડોદરા મહાનગરપાલિકાએ વીજળીના બિલની બચત કરી છે અને હવે અમદાવાદ મહાનગરપાલિકા પણ મુખ્યમંત્રીના નિવેદનને લઈને મુખ્યમંત્રીએ જે સૂચન આપ્યું હતું એ સૂચનને અનુસરીને લાઇટ બિલ બચાવવા જઈ રહ્યું છે. વીજળી, પંખા આ તે જે જરૂરિયાત ના હોય ત્યાં ચાલુ નહીં કરવામાં આવે. ત્યારે કઈ રીતની તૈયારીઓ છે એ જોઈ લઈએ. જ્યાં સુધી સૂર્યપ્રકાશ મળતો હોય ત્યાં સુધી લાઇટનો બચાવ કરવો માટે અમે પણ એના અભિગમને અપનાવી અમારા બધા જ ચૂંટાયેલી પાંખના બધા જ ચેરમેનોને ગઈકાલે મૌખિક સૂચના કરી છે કે આપણે આપણી ઓફિસમાં જરૂરિયાતથી વધુ લાઇટ નહીં વાપરી, પોતે પોતાની ઓફિસની અંદર બારીના કટર ખુલ્લા રાખી લાઇટની જરૂરિયાત ના હોય ત્યાં સુધી ઉપયોગ નહીં કરવો. જ્યાં સુધી અંધારું ના થાય, જ્યાં સુધી તકલીફ ના લાગે લાઇટ વગર, ત્યાં સુધી લાઇટનો ઉપયોગ નહીં કરવો.
એટલે હવે જ્યાં જરૂરિયાત નહીં હોય ત્યાં લાઇટો ચાલુ નહીં કરવામાં આવે. દિવસનું અજવાળું આવતું હતું. અત્યાર સુધી તો ટેક્સ પેયરના ઘણા બધા રૂપિયા અપાઈ ગયા છે, આ લાઇટ બિલની પાછળ વપરાઈ ગયા છે. પણ હવે વડોદરાની જેમ સોલાર પેનલથી ક્યારે વીજળી બચાવાશે એનો જવાબ પણ જો મહાનગરપાલિકામાંથી મળી જાય તો અમદાવાદીઓને જરા મજા આવી જાય કે હા, ટેક્સનો ઉપયોગ, પૈસાનો ઉપયોગ થોડો વિકાસના કામમાં વ્યવસ્થિત રીતે થશે. પણ એ ટેક્સ વસૂલવા માટે મહાનગરપાલિકા આકરા પાણીએ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેમણે ટેક્સ નથી ભર્યો એમને ગોતીને એમની ઉપર તવાઈ બોલાવી રહી છે. કોની ઉપર શું એક્શન લેવામાં આવ્યું, નિકુલ પાસેથી જાણીએ. નિકુલ. જી બિલકુલથી નુપુર, છેલ્લા ઘણા દિવસોની વાત કરું તો પૂર્વ અને પશ્ચિમ આ બંને વિસ્તારોની અંદર ટેક્સ વિભાગના અલગ અલગ અધિકારીઓ છે તે જે લોકોએ વર્ષોથી ટેક્સ નથી ભર્યા અને જેના ટેક્સ બાકી છે તમામ લોકોને શોધીને પકડી રહ્યા છે અને તેમના જે છે તે પૂરતો ટેક્સ વસૂલી રહ્યા છે. જે લોકો ટેક્સ નથી આપતા તેમની દુકાનો અથવા તો શોરૂમ છે તે તાત્કાલિક સીલ કરી દેવામાં આવે છે. મિલકત જપ્તી સુધીની કાર્યવાહી છે તે એમસી કરી રહ્યું છે. ત્યારે સીજી રોડ ઉપર આજે વહેલી સવારથી જ અધિકારીઓ લાગી ગયા હતા અને સીજી રોડના મોટાભાગના જે શોરૂમ હતા તેમનો જે ટેક્સ છે તે બાકી હતો તેને લઈને સીલ કરવાની કામગીરી શરૂ કરી હતી. પહેલાં તો તેમને ટેક્સ ભરવા માટે સમજાવવામાં આવ્યા હતા, પરંતુ વારંવાર નોટિસ આપ્યા છતાં પણ ટેક્સ ન ભરતા બિગીસ બર્ગર જેવા જે શોરૂમો હતા તે તમામને જે છે તે સીલ કરી દેવામાં આવ્યા છે. અને બીજી બાજુ જંત્રીની જંજાળ. હા, આમ તો જંત્રીનો જે નવો ભાવ છે 3 મહિના સુધી સ્થગિત કરી દેવામાં આવ્યો છે કે ભાઈ 3 મહિના સુધી જૂનો ભાવ એટલે જે સેટલમેન્ટ બિલ્ડર્સના એના હોય એ લાગુ, એ એટલા સમયમાં બધું પૂરું થઈ જાય. પણ 15 એપ્રિલ પછી જંત્રીનો નવો ભાવ આવવાનો છે એટલે લોકોના મગજમાં એક વસ્તુ તો છે કે ભાઈ ટેક્સ પણ વધીને જ આવશે નવી જંત્રી પ્રમાણે. તો રાજકોટ મહાનગરપાલિકાએ આ બાબતે પ્રજાહિતનો એક નિર્ણય લીધો છે. શું છે, મયુર સોની પાસેથી જાણીએ. મયુર. બિલકુલ નુપુર, રાજકોટ મહાપાલિકાએ રાજકોટવાસીઓને બહુ મોટી રાહત આપી છે અને જૂના જંત્રી દર મુજબ જ મિલકત વેરો વસૂલવાની જાહેરાત કરી છે. આ રાહત આગામી 3 વર્ષ સુધી લાગુ રહેશે એવી જાહેરાત સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયર દ્વારા કરવામાં આવી છે. કારણ કે રાજકોટની લગભગ 12 લાખ કરતાં વધુની જનતા છે, તેમના મનની અંદર એ સવાલ હતો કે શું નવી જંત્રી આવી જશે તો તેમનો મિલકત વેરો વધી શકે, કારણ કે ઓલમોસ્ટ ડબલ જેટલો મિલકત વેરો થવાની શક્યતા હતી. પરંતુ 3 વર્ષ સુધી જૂની જંત્રી મુજબ જ મિલકત વેરો વસૂલવાની જાહેરાત આજે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા કરવામાં આવી છે. એટલે કે મોટી રાહત છે તે રાજકોટવાસીઓને થઈ છે, પરંતુ સાથે અપીલ પણ કરી છે કે જેમના પણ બાકી વેરાઓ છે એ તમામ વેરાઓ તેઓ ભરી દે તો રાજકોટ મહાપાલિકાને મોટી રાહત પહોંચી શકે છે. એટલે અરસપરસની વાત છે, હવે જનતા કેટલો પ્રતિસાદ આપે છે એ જોવાનું રહેશે. જનતા કેટલો પ્રતિસાદ આપે છે અને સામે એ ટેક્સ લીધા પછી મહાનગરપાલિકાઓ પણ કેટલી અને કેવી સુવિધાઓ આપે છે. સારા રોડ રસ્તા હોય, વીજળી પાણીની સુવિધા હોય, આ બધું કેવી રીતે આપે છે. કારણ કે પાણીની તકલીફ તો રાજકોટમાં વર્ષોથી છે, તો એ કેવી રીતે પૂરી કરે છે. ગઈકાલે જ હજી બૂમો સંભળાઈ હતી. એટલે ટેક્સ લીધા પછી આ સુવિધાઓ પણ પૂરી કરી શકે છે કે કેમ મહાનગરપાલિકાઓ તમામ, ન માત્ર રાજકોટ. એ પણ એક સવાલ છે. જોઈએ, વર્ષોથી સપનું તો છે લોકોનું કે ટેક્સની સામે સારી સુવિધા મળે, પૂરા થતા નથી. થાય છે, લોકો સારી રીતે જાણે છે. પણ આ બધા વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. દિવસે હવે ઉનાળાનો અનુભવ થવા લાગ્યો છે. 35-34 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે અને રાત્રે ઠંડી પડી રહી છે અને એની અસર દેખાઈ રહી છે બીમારીના ભાગરૂપે. રાજ્યમાં બીમારીના આંકડા વધી રહ્યા છે, બીમારીના કેસ વધી રહ્યા છે. ક્યાં શું પરિસ્થિતિ છે, આયુષી પાસેથી જાણીએ. બિલકુલ નુપુર, જે રીતે હાલ બેવડી ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે જેની સીધી જ અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. ઘરે ઘરે અત્યારે હાલ માંદગી જોવા મળી રહી છે, બીમારીના ઘર છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરની સોલા સિવિલ હોસ્પિટલની અંદર પણ ઓપીડીની સંખ્યામાં વધારો થયો છે. 1300થી પણ વધુ જે ઓપીડીમાં લોકો છે તે આવી રહ્યા છે. એટલું જ નહીં, બાળકો પણ જે બેવડી ઋતુના કારણે શરદી, ઉધરસ, તાવ, ખાંસી જેવી બીમારીઓની અંદર જે ઝપેટામાં આવી ગયા છે. 100થી પણ વધુ ઓપીડી પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટની અંદર જોવા મળી રહી છે, જેમાં 60થી પણ વધુ બાળકોને દાખલ કરવાની ફરજ પડી છે. તો 200થી પણ વધુ જે કહી શકાય કે એડલ્ટ છે તેમને પણ અત્યારે હાલ હોસ્પિટલની અંદર એડમિટ કરવા પડી રહ્યા છે. બીજી તરફ જો ભાવનગરમાં જ વાત કરીએ તો ભાવનગરની અંદર પણ તે જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. શરદી, ઉધરસ, તાવ જેવા અનેક જે બીમારી જે છે તેનાથી લોકો પીડાઈ રહ્યા છે, લોકો સપડાયા છે તેની અંદર, જેના કારણે ભાવનગરની સરકારી હોસ્પિટલની અંદર પણ દર્દીની સંખ્યા સતત વધી છે અને ફરજ અત્યારે એટલી હદ સુધી બીમારી જે છે તે વકરી ગઈ છે કે એક ખાટલામાં બે દર્દીઓને જે દાખલ કરવાની, સુવડાવવાની ફરજ પડી રહી છે. એટલું જ નહીં, પરંતુ લેબોરેટરીની અંદર જે બ્લડ સેમ્પલ્સ અને ટેસ્ટિંગ માટે રિપોર્ટ્સ આપવામાં આવે છે તેમાં પણ અત્યારે ભારે જે ભીડ લોકોને એ જોવા મળી રહી છે. એટલે કે અમદાવાદ હોય કે ભાવનગર, કોઈ પણ શહેરની અંદર વાત કરીએ, જે રીતે અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડી હોય છે, મોડી રાત્રે પણ ઠંડીનો અનુભવ થાય છે, પરંતુ બપોરના સમયે જાણે કે ઉનાળાની શરૂઆત થઈ
ચૂકી હોય તે પ્રકારે ગરમી લોકો સહન કરી રહ્યા છે અને આ ઋતુઓના જે બેવડી ઋતુના કારણે લોકો હાલ બીમારીના ઝપેટામાં આવી રહ્યા છે. બિલકુલ બીમારીના કેસ વધી રહ્યા છે અને આ બધાની વચ્ચે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી એક મોટા સમાચાર મળી રહ્યા છે કે અહીંયા નીતિ નિયમો તમામના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. આખરે શું છે આ મામલો? વીર નર્મદ ગુજરાત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર આઝમ પાસેથી જાણીએ. આઝમ, નૂપુર યુનિવર્સિટીની સંલગ્ન કોલેજ વિભાગના કોઓર્ડિનેટર આચાર્યની નિષ્ઠા પ્રમાણિકતા લજવાવે એવો કિસ્સો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી સામે આવ્યો છે. જે નિલેશ બારોટ નામના જે ફરિયાદી છે તેમને રજિસ્ટ્રારને જે ફરિયાદ કરી છે, આવેદન આપ્યું છે, તેના અંદર આ સમગ્ર મામલો સપાટીએ આવ્યો છે. ફરિયાદીના આવેદનપત્રમાં જણાવ્યા મુજબ યુનિવર્સિટીમાં ચાલતા હિન્દુ સ્ટડીઝ વિભાગના કોઓર્ડિનેટર તરીકે બાલાજી જાદવર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ ખુદ MA વિદ્યાર્થી તરીકે ભણે છે અને હાલમાં લેવાયેલી સેમિસ્ટરની પરીક્ષામાં ડિસ્ટિંક્શન સાથે પાસ પણ થઈ ગયા, એટલે કે તેમનો રોલ નંબર 2 છે. એટલે કોઓર્ડિનેટર એટલે કે જે લોકોની પરીક્ષા લેતો હોય છે એને જ જાતે ખુદ પરીક્ષા આપી દીધી અને એનું જે હોલ ટિકિટ છે એના અંદર કોઓર્ડિનેટરમાં પણ એનું જ નામ છે બાલાજીનું અને વિદ્યાર્થી તરીકે પણ બાલાજીનું નામ છે. આ તમામ સપાટી પર આવ્યા બાદ હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ખરેખર જોવા જાય તો જવાબદારી જેની પણ હોય અને કસૂરવાર જે પણ હોય તેની સામે પગલાં લેવા જોઈએ. રજિસ્ટરને આ મામલે હવે તપાસ સોંપવામાં આવી છે. પરંતુ દુપુર યાદ અપાઈ દઉં, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દક્ષિણ ગુજરાતની 250 જેટલી કોલેજો માટે એક ઉદાહરણપૂર હોય છે, પરંતુ તેના જ નિયમોના લીલા લીર ઉડી રહ્યા છે એવું સ્પષ્ટ આ ઘટના તકે સામે આવ્યું છે. જી બિલકુલ. અને યુનિવર્સિટીનું નામ આપવામાં આવ્યું છે વીર નર્મદ, કે જે ગુજરાતની શાન છે અને એ જ યુનિવર્સિટીની અંદર આવા કૌભાંડો થાય. પણ ખેર જોવાનું એ છે કે ક્યારે અટકે છે, કારણ કે લગભગ તમામ યુનિવર્સિટીઓ વિવાદોની યુનિવર્સિટી બની ગઈ હોય એવું લાગી રહ્યું છે. પણ આ બધા વચ્ચે વાત કરવી છે હવે ગાંધીનગરની, કે જ્યાં ધારાસભ્યોના શિક્ષણ માટેના ક્લાસ લેવામાં આવ્યા કે કઈ રીતે પ્રજાના પ્રશ્નો બ્યુરોક્રેટ સાથે મળીને સોલ્વ કરવામાં આવે. પણ આ બધાની અંદર આપણા પ્રજાના પ્રતિનિધિઓ એટલે કે આપણે ચૂંટી કાઢેલા ધારાસભ્યોને પ્રજાના પ્રશ્નો હલ કરતા શીખવામાં કેટલો રસ છે એ પણ જાણવા મળ્યું છે. કારણ કે 2 દિવસમાં જે ધારાસભ્યોની હાજરીના આંકડા સામે આવ્યા છે એ ધારાસભ્યોની મનસા પર ઘણા બધા સવાલો ઊભા કરે છે. કૃષ્ણા પાસેથી જાણીએ. જી બિલકુલ નુપુર, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાના દ્વારા આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્યોને કઈ રીતે અલગ અલગ મુદ્દાઓને ઉઠાવવા અને કઈ રીતે સંસદીય પ્રણાલીની સાચવણી થાય તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ એવું લાગે છે કે આપણા ધારાસભ્યોને તેમાં કોઈ રસ નથી, કારણ કે આ કાર્યશાળાના પહેલા દિવસે 50 ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા અને બીજા દિવસે પણ 100 ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. એટલે એવું લાગે છે કે બધા જ ધારાસભ્યોને બધું આવડે જ છે, કારણ કે જે ઉદ્દેશથી આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધારાસભ્યો જ તેમાં ગેરહાજર રહ્યા હતા. એ તમામ પક્ષના ધારાસભ્યોની વાત થાય છે. એટલે આવું થયું અને આજે આચાર્ય રાજ્યપાલ દેવવ્રત દ્વારા આજે આ કાર્યક્રમની સમાપન કરવામાં આવ્યું છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા તેની શરૂઆત કરવામાં આવી હતી, જ્યારે કેટલાક મુદ્દાઓ મૂકવામાં આવ્યા હતા. 10 મુદ્દાઓ એવા હતા કે જેને લઈને લોકોના પ્રતિનિધિઓ પોતાના મુદ્દાઓને ઉઠાવી શકે અને તેનું કોઈ પણ પ્રકારના વિવાદ વગર અને ઘર્ષણ વગર નિરાકરણ આવે તેનો મૂળ ઉદ્દેશ હતો. બિલકુલ એ ઉદ્દેશ્ય હતો અને એ ઉદ્દેશ્ય કેવી રીતે સાર્થક થશે એ સવાલ સૌથી મોટો છે. કારણ કે પહેલા દિવસે 100 ધારાસભ્ય ગેરહાજર, બીજા દિવસે 50 ધારાસભ્ય ગેરહાજર. એટલે પ્રજાના પ્રતિનિધિઓને પ્રજાના પ્રશ્નોની અંદર કેટલી એ રસ છે અથવા તો પ્રજાના પ્રશ્નો સારી રીતે એને ઉકેલવામાં કેટલો રસ છે એ દેખાઈ આવે છે. બાકી આગળ જનતા સમજદાર છે. પણ ખેર RSSની પત્રિકામાં એક ગંભીર દાવો કરવામાં આવ્યો છે કે દેશની સર્વોચ્ચ અદાલતનો હથિયાર તરીકે ઉપયોગ થાય છે. આખરે કેમ આ દાવો કરવામાં આવ્યો અને કોના ઉપર હથિયાર તરીકે ઉપયોગ કરવાના આરોપ લગાવવામાં આવ્યા છે, શું છે આખો મામલો, કિન્નરી પાસેથી જાણીએ. બિલકુલ નુપુર, જે પ્રમાણે RSS દ્વારા જે તંત્રી લેખ છે તેની અંદર એક ગંભીર દાવો કરવામાં આવ્યો છે. આ દાવો છે કે સુપ્રીમ કોર્ટનો હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ભારત વિરોધી તત્વો જે છે તે સુપ્રીમ કોર્ટનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે અને RSS માનવ અધિકારના નામે આતંકીઓને બચાવવાનો પણ પ્રયત્ન થતો હોય છે એવું RSSના તંત્રી લેખની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ ઉપર પંચજન્ય જે પત્રિકા છે RSSનો તંત્રી લેખ, આ પંચજન્ય પત્રિકાની અંદર આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જી, અને આ બધા વચ્ચે ભારતમાં ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ થાય છે એ પણ સામે આવ્યું છે. દવા પહોંચાડવા માટે હવે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. ડ્રોનથી દવા પહોંચાડવામાં આવી, માત્ર 30 મિનિટની અંદર જ 40 કિલોમીટરના અંતર સુધી દવા પહોંચાડી દેવામાં આવી, અને એ પણ પહાડી વિસ્તારોમાં. ઋષિકેશમાં એમ્સના હેલિપેડથી તહેરી સુધી આ ડ્રોનના માધ્યમથી દવા પહોંચાડવામાં આવી છે અને ખુદ કેન્દ્રીય મંત્રીએ આની માહિતી આપી છે. અજય યાદવ ફોનલાઈન પર જોડાયા છે. અજય, દવા પહોંચાડવી ખૂબ જરૂરી હોય છે. જરૂરિયાતમંદ દર્દીને સમયસર દવા પહોંચે તો એનો જીવ પણ બચી શકે છે, અને એના માટેની જ એક નવી ટેકનોલોજી ભારતની અંદર. જી અજય.
कई बार ऐसे मौके आते हैं जब अगर जीवन रक्षक दवाएं समय पर नहीं मिलती हैं तो मरीज की जान भी जा सकती है, और इसी सबको ध्यान में रखते हुए भारत सरकार की तरफ से बहुत पहले ही पहल की जा रही थी, लेकिन असली परिणाम अब आया है। और स्वास्थ्य मंत्रालय की तरफ से कह सकते हैं कि एक ड्रोन टेस्ट किया गया है जिसमें 40 किलोमीटर दूर जो दवा है 30 मिनट में पहुंचाई गई। और ये जो ट्रायल किया गया है ऋषिकेश स्थित एम्स के हेलीपैड से टिहरी गढ़वाल जो कि 40 किलोमीटर की दूरी पे है, वहां पर 30 मिनट में दवा पहुंचाई गई, और एक तरह से ये प्रयोग सफल है। हालांकि स्वास्थ्य मंत्री मनसुख मांडविया की तरफ से कहा गया है कि आने वाले वक्त में इसे और भी जगहों पर टेस्ट किया जाएगा, और दूसरे चरण की जो टेस्ट की शुरुआत है वो दिल्ली एम्स से हरियाणा स्थित जो झज्जर कैंसर हॉस्पिटल है वहां पर ड्रोन के जरिए दवा पहुंचा के टेस्ट किया जाएगा। तो एक तरह से आने वाले समय में हम ये कह सकते हैं कि भारत में भविष्य में ड्रोन के जरिए दूर के इलाकों में जीवन रक्षक दवाएं भेजी जाएंगी, और खास करके जीवन रक्षक दवाओं से जो मरीजों की जान जाती है उसको ज्यादा से ज्यादा बचाने की कोशिश की जाएगी। तो कह सकते हैं कि स्वास्थ्य मंत्रालय की तरफ से स्वास्थ्य सेवा को और बेहतर बनाने की ये पहल है। બિલકુલ, એટલે જો ઋષિકેશથી ટિહરી ગઢવાલ તમે ગયા હોય તો એ રસ્તો પહાડી રસ્તો છે, ભલે 30 કિલોમીટરનો આ રસ્તો છે, પણ એ કાપતા કલાક ઉપરનો સમય નીકળી જાય છે, જેમાં ખૂબ ઓછા સમયની અંદર જ આ દવાઓ પહોંચાડી દેવામાં આવી ડ્રોનથી, ને આવનાર સમયની અંદર આનો જો આ સફળ પ્રયોગ થયો છે હવે એનું ઇમ્પ્લિમેન્ટ પણ કરવામાં આવશે। એ બધા વચ્ચે એક બીજા પણ સમાચાર મહત્વના એ છે કે હવે અંગદાન કે ટ્રાન્સપ્લાન્ટ માટેના નિયમો પણ સરકાર દ્વારા હળવા કરવામાં આવ્યા છે। ટ્રાન્સપ્લાન્ટ અને અંગદાન માટે એક રાષ્ટ્ર એક નીતિ આજથી લાગુ કરવામાં આવી છે, અને કોઈ પણ રાજ્યમાંથી અંગ પ્રાપ્તિ માટે નોંધણી કરાવી શકાશે। જે જરૂરિયાતમંદ કોઈ પણ રાજ્યમાં આ ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકશે જરૂરિયાતમંદ વ્યક્તિ, કોઈ પણ રાજ્યની અંદર રજીસ્ટ્રેશન ફી પણ હવે ફ્રી રહેશે, કોઈ પણ પ્રકારનો રજીસ્ટ્રેશન ચાર્જ નહીં ભરવો પડે। આરોગ્ય મંત્રાલય દ્વારા આ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે। અત્યારે મોંઘવારી દેશની અંદર માઝા મૂકી રહી છે, ને તેમાં સૌથી મહત્વનું પરિબળ જો હોય તો એ પેટ્રોલ ડીઝલના વધેલા ભાવ છે, કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ સીધી કે આડકતરી રીતે દરેક વસ્તુને અસર કરતા હોય છે। ત્યારે આવનારા સમયની અંદર મોંઘવારીમાંથી થોડી રાહત મળવાના આસાર દેખાઈ રહ્યા છે। કેવી રીતે જાણીએ જિગ્નેશ પાસેથી। જિગ્નેશ, નુપુર, સ્વાભાવિક છે કે ફેબ્રુઆરી માસ બાદ એટલે કે માર્ચ મહિના પછી દેશની અંદર પેટ્રોલ ડીઝલના ભાવમાં કેન્દ્ર સરકાર ઘટાડો કરી શકે છે। જે પ્રમાણે પેટ્રોલ ડીઝલના ભાવ અત્યારે પ્રતિ બેરલ આંતરરાષ્ટ્રીય કિંમત જેની જોવા જઈએ તો પહેલા કરતાં ઘણી ઓછી છે, પરંતુ તેનો લાભ ગ્રાહકો સુધી નથી પહોંચ્યો, વાહન ચાલકો સુધી નથી પહોંચ્યો, કારણ કે જે સરકાર છે તેને વાર્ષિક આવક જો જોવા જઈએ તો માત્ર પેટ્રોલ ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાંથી વર્ષ 2014 અને 15માં 1.15 લાખ કરોડની થઈ હતી, બાદમાં તે સેલ ટેક્સની આવક ગણી 1.37 લાખ કરોડ સુધી પહોંચી ગઈ હતી, અને હવે જોવા જઈએ તો તેનો આંક 2.3 લાખ કરોડને પાર થાય તેવી શક્યતાઓ છે। પરંતુ જે પ્રતિ ડોલર જે ક્રૂડ ઓઇલનો ભાવ છે તે સતત ગગડી રહ્યો છે, તેના કારણે આગામી સમયમાં ભારતવાસીઓને એટલે કે લોકોને વાહન ચાલકોને તેનો લાભ મળશે। 2014માં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત 106 રૂપિયા અને 85 પૈસા હતી, જે બાદમાં ઘટતા 2023ની જાન્યુઆરી મહિનામાં અત્યારે 21.64 ડોલર સુધી પહોંચી ગઈ છે, એટલે કે તેના કરતાં ઘણો ભાવ ડાઉન થયો છે, પરંતુ તેના અસર લોકોને લાભ નથી મળ્યો, અને તે જ કારણોસર હવે સરકાર વિચારી શકે છે કે આગામી ફેબ્રુઆરી મહિના બાદ આ જે પેટ્રોલ ડીઝલનો ઘટાડો છે ભાવનો તે લોકોને લાભ મળે અને ત્યારબાદ તે લોકો સુધી પહોંચી શકે છે। બિલકુલ, એટલે હવે જોવાનું એ છે કે ક્યારે આ ભાવ ઘટાડો થાય છે અને ક્યારે રાહત મળે છે। એટલે એક તરફ અહીંયા મોંઘવારીમાંથી આપણા દેશની અંદર રાહત મેળવવાના આસાર છે, ને આપણી સાથે જ જેણે પોતાની જર્ની શરૂ કરી એ જ દેશ, પાડોશી દેશ પાકિસ્તાન આજે દિવાળીઓ ફૂંકવાની કગાર પર છે, અને ફરી એકવાર એક જ મહિનાની અંદર પાકિસ્તાનમાં પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે, 50 રૂપિયા વધારી દેવામાં આવ્યા। ત્યારે કેવી મોંઘવારી ત્યાં માઝા મૂકી રહી છે, કેટલા શું ભાવે 1 લીટર પેટ્રોલ ડીઝલ મળી રહ્યું છે, જય પાસેથી જાણીએ। જી નુપુર, જે રીતે આપણે જણાવ્યું એ રીતે જ કે પાછલા એક મહિનાની જો વાત કરીએ તો 58 રૂપિયા જેટલો પેટ્રોલ પર ભાવ વધારો ઝીંકાયો હતો, અને હવે જો વધુની વાત કરીએ તો આવતીકાલથી આજ રાતથી જે નવો ભાવ વધારો ઝીંકાવા જઈ રહ્યો છે, 22 રૂપિયા જેટલો નવો ભાવ વધારો ઝીંકાવા જઈ રહ્યો છે, એટલે કે પેટ્રોલ હવે પાકિસ્તાનમાં 272 રૂપિયા લીટર મળશે। અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે IMF
આઈએમએફને રીઝવવા માટે પાકિસ્તાન સરકાર દ્વારા આ પ્રયત્ન કરવામાં આવ્યો છે, કારણ કે શાહબાઝ સરકાર અત્યાર સુધી અલગ અલગ દેશો પાસે જઈને રીતસરની ભીખ માંગીને આવ્યું છે, પરંતુ એટલી સફળતા મળી નથી. ત્યારે હવે આઈએમએફ પાસેથી પાકિસ્તાન લોન લેવા જઈ રહ્યું છે અને એ લોન માટેની કેટલીક આઈએમએફે શરતો મૂકી છે અને એમાંની એક શરત આ પણ છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં પાકિસ્તાન વધારો કરે, અને હવે એ વધારો ઝીકવામાં આવ્યો છે, જેની સીધી અસર પાકિસ્તાનની જનતા પર પડશે. નુપુર, આગળ વાત કરીએ અમદાવાદની કિડની હોસ્પિટલની અંદર એક નવી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, કરવા જઈ રહ્યા છે. અહીંયા એક વિભાગમાંથી બીજા વિભાગમાં અથવા તો એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં દર્દીને લઈ જવા માટે હવે ગોલ્ફ કાર્ટનો ઉપયોગ કરવામાં આવશે. જી હા, ગોલ્ફ કાર્ટ હોસ્પિટલની અંદર ચાલશે અને એ ગોલ્ફ કાર્ટ માટે તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ઓલ્ડ હોય અથવા તો થાકી ગયા હોય તો આપણે વ્હીલચેરમાં લઈ જવાની પ્રથા હોય છે. હવે અમે એક ડોનેશન આવ્યું કે જેનાથી એ સાઇઝની નાની ગોલ્ફ કાર્ટ લીધી, જેમાં 6 લોકો બેસી શકે. એ ગોલ્ફ કાર્ટ દરેક ફ્લોર ઉપર દર્દીઓને એક જગ્યાથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરે છે. પહેલાં એવું હતું કે આ ગોલ્ફ કાર્ટ કેવું ચાલશે, પણ ડોનેશનમાં આવેલી ગોલ્ફ કાર્ટ એટલી સરસ રીતે છે, દર્દીઓ આશીર્વાદ આપે છે. એને જોઈને જો બીજા ડોનેશન આવશે તો અમે જે જગ્યાએ બીજા ફ્લોર ઉપર ઓપીડી છે, દર્દીઓની ચહલ પહલ એના સગાઓની વધારે હોય, એ જગ્યાએ અમે ગોલ્ફ કાર્ટ મૂકીશું. અને આ સાથે જ વોર રૂમમાં અત્યારે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો. નમસ્કાર.